જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે વાત કરીશું ભારતના બજેટ વિશે. જીપીએસસી સહિત આવનારી તમામ પરીક્ષાઓ માટે અગત્યનો કરંટ અફેરનો ટોપિક બજેટ. બજેટમાંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નો, વન લાઇનર, ફેક્ટ્સ અને જીકેની સાથે સાથે તમામ અગત્યની માહિતીની ડિસ્કશન કરીશું. તમે જોઈ શકો છો અહીંયા છે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ. તેમની સાડીની બોર્ડર જે છે તે મિથિલા બોર્ડર છે. મિથિલા અથવા લેટસ છે મધુબની ચિત્રકલા. આ સાડી જે છે તેમને પદ્મશ્રી વિજેતા દુલારી દેવી દ્વારા આપવામાં આવેલ છે. દુલારી દેવીએ તેમને જણાવ્યું કે બજેટ સ્પીચના દિવસે આ સાડી જે છે તેમને પહેરવાની છે. તો આ સાડી જે છે મધુબની એટલે કે બિહાર સાથે સંકળાયેલી છે. તમે જોઈ શકો છો બજેટની અંદર બિહારને લઈને ઘણી બધી સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવી છે, જેમ કે આઈઆઈટી પટના, પછી મખાના બોર્ડ અને મેડિકલ કોલેજની સીટો. રાઈટ. કેમ બિહાર? તો તમને ખ્યાલ છે કોઆલિશન ગવર્મેન્ટ. કોઆલિશન ગવર્મેન્ટનો મતલબ થાય છે ગઠબંધન સરકાર, જેમાં બિહાર અને આંધ્રપ્રદેશે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એનડીએને ટેકો પૂરો પાડ્યો છે. રાઈટ. વાત કરીએ બજેટની તો સતત 8 વખત જે છે બજેટ નિર્મલા સીતારમણ ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા રજૂ કરવામાં આવેલ છે. પ્રશ્ન એમ છે કે સૌથી વધુ વખત બજેટ કોણે પ્રેઝન્ટ કર્યું છે? તો સૌથી વધુ વખત બજેટ જે છે તે મોરારજી દેસાઈ દ્વારા ઓલમોસ્ટ 10 વાર જે છે બજેટ પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આવશે 9 વખત પી ચિદમ્બરમ. રાઈટ. અને 8 વખત જે છે નિર્મલા સીતારમણ. હવે આ મોરારજી દેસાઈ જે છે વડાપ્રધાન, તેમની પાર્ટીનું નામ શું હતું? તેમની પાર્ટીનું નામ છે જનતા દળ. ચિદમ્બરમ તો તેમની પાર્ટીનું નામ છે કોંગ્રેસ. રાઈટ. અને નિર્મલા સીતારમણ ભારતીય જનતા પાર્ટી. વાત કરીએ બજેટ રિલેટેડ જીકેની, તો આ રીતનું બેગ જે છે, ચામડાનું બેગ, લેધરનું બેગ જે છે તેના પરથી જ શબ્દ આવ્યો છે બોગે પરથી બજેટ. રાઈટ. આ ચામડાનું બેગ 1860માં તમે કોના હાથમાં જોઈ રહ્યા છો? તો આ એક રિપ્રેઝેન્ટેશનલ ઇમેજ છે. અહીંયા વાત થઈ રહી છે ભારતીય બજેટના પિતા કોણ છે? જેમ્સ વિલ્સન દ્વારા ભારતનું પ્રથમ બજેટ જે છે આ રીતે લેધર બેગમાં લાવવામાં આવ્યું હતું. ત્યારથી આ બજેટની પ્રથા ચાલુ છે. બંધારણમાં ક્યાંય બજેટ શબ્દ મેન્શન નથી. તો શું મેન્શન છે? એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, આર્ટિકલ 112 112. એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કે વાર્ષિક અંદાજપત્ર. રાઈટ. હવે આ એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ માટે જે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે તે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી મંજૂર કરવામાં આવે છે. કયા અનુચ્છેદમાં છે? 266 ક્લોઝ 1. 266 ક્લોઝ 1. 1860માં બ્રિટિશ ઇન્ડિયામાં પ્રથમ બજેટ પ્રેઝન્ટ કરે છે જેમ્સ વિલ્સન. ત્યારબાદ 10 વખત મોરારજી દેસાઈ. રાઈટ. વાત કરીએ સ્વતંત્ર ભારતની તો 1947માં પ્રથમ બજેટ જે છે ષણમુખમ શેટ્ટી દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવે છે. ષણમુખમ શેટ્ટી. ક્યારે? ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર ભારતમાં. પરંતુ ગણતંત્ર ભારત જે છે તેમાં પ્રથમ બજેટ જોન મથાઈ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવે છે. પ્રથમ મહિલા કે જેમને બજેટ પ્રેઝન્ટ કર્યું હતું તો તે છે ઇન્દિરા ગાંધી. બીજા મહિલા છે નિર્મલા સીતારમણ. જો પ્રશ્ન એમ પૂછવામાં કે ભારતના પ્રથમ નાણામંત્રી ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે? તો તે છે ષણમુખમ શેટ્ટી. સૌથી લાંબી બજેટ સ્પીચ 1850 શબ્દોની મનમોહન સિંહ. જો બાય ટાઈમ સૌથી લાંબી કીધી હોય તો નિર્મલા સીતારમણ 2019ની સ્પીચ. રાઈટ. 2017માં રેલવે બજેટને યુનિયન બજેટ સાથે મર્જ કરી દેવામાં આવ્યું 92 વર્ષ પછી. ઘણી જગ્યાએ તમને 2016 જોવા મળશે, એટલે કે બેઝિકલી 2016માં મર્જ કરવામાં આવ્યું અને આ બજેટ 2017માં પ્રેઝન્ટ કરવામાં આવેલ છે. રાઈટ. તો આ રીતે કન્ફ્યુઝન ન થાય. પછી બજેટનો સમય જે છે સવારે 11 વાગ્યાનો છે, 11 AM. તે 2001માં યશવંત સિન્હા ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે ચેન્જ કરવામાં આવ્યો. પહેલાં સાંજે 5 વાગ્યાનો હતો, તેને સવારે 11 વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે. તો ત્યારથી આ પ્રથા ચાલતી આવી રહી છે. હવે વાત કરીએ મેઇન પિલર્સની. તેની પહેલાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ બજેટ કોણ તૈયાર કરે છે? આ બજેટ જે છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર કે જે નાણાં મંત્રાલય ફાઇનાન્સ મિનિસ્ટ્રી અંતર્ગત છે તે તૈયાર કરે છે.
દિલ્હીની અંદર નોર્થ બ્લોક આવેલ છે. આ નોર્થ બ્લોક જે છે, નોર્થ બ્લોક, અહીંયા પ્રિન્ટિંગ પ્રેસ મશીન આવેલ છે. 2 મહિના પહેલાં જ બજેટ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે, રાઈટ. હવે અહીંયા અમુક ઓફિસર્સ જે છે તે જ્યારે આ બજેટની સેરેમની અમુક દિવસ પહેલાં શરૂ થાય છે ત્યારે તે અહીંયા લોક ઇન થઈ જાય છે. એટલે એ લોકો જે છે નોર્થ બ્લોકમાં જ રહે છે. તે બજેટ લીક ન થાય, તેની સિક્રેસી મેન્ટેન રહે, તેના માટે જે છે આ લોક ઇન પીરિયડમાં જળવાઈ રહે છે. અમુક નંબર ઓફ ડેઝ તે ત્યાં જ રહે છે નોર્થ બ્લોકમાં, જ્યાં આ પ્રિન્ટિંગ પ્રેસ રહેલી છે. ત્યારબાદ જે છે બજેટના દિવસે આ લોક ઇન પીરિયડ ખતમ થાય છે અને બજેટને ઓફિશિયલી પાર્લામેન્ટમાં ટેબલ કરવામાં આવે છે. હવે વાત કરીએ વિકસિત ભારતના પિલ્લરની, તો ટોટલ 6 પિલ્લર છે. સૌથી પહેલાં કૃષિ, ગરીબી, શિક્ષણ, આરોગ્ય, શ્રમ અને મહિલાઓની ભાગીદારી. આ 6 પિલ્લર જે છે તેને સેન્ટ્રિક છે બજેટ 2025. હવે આ બજેટ શું છે? સૌથી પહેલાં એ સમજવાનું છે ભારતનું બજેટ અને ભારતનું આર્થિક સર્વેક્ષણ કેવી રીતે એકબીજાથી અલગ છે, તફાવત શું છે. તો બજેટ જે છે તે આવનારા વર્ષ માટે, અપકમિંગ યર માટે સરકાર ક્યાં શું કેટલા પૈસા ખર્ચ કરે છે તેની વાત કરે છે. જ્યારે ગયા વર્ષ માટે એટલે કે વર્ષ 2024માં સરકારે શું ખર્ચ કર્યું તેનું પણ માહિતી આમાં હોય છે, પરંતુ તેનું મૂલ્યાંકન, તેનું રિવ્યૂ આર્થિક સર્વેમાં દર્શાવવામાં આવે છે. આર્થિક સર્વે જે છે તે ઇકોનોમિક એડવાઇઝર જે છે તેમના દ્વારા તૈયાર થાય છે, જે હાલમાં વી અનંત નાગેશ્વરન છે. વી અનંત નાગેશ્વરન, રાઈટ. આર્થિક સર્વે પર ઓલરેડી આપણે સુપર કરંટ અફેરમાં વિડીયો પોસ્ટ કરી ચૂક્યા છીએ. આર્થિક સર્વેની નોટ્સ જે છે ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે. વાત કરીએ બજેટની, તો આ વર્ષે ઇન્ડિયાની નેક્સ્ટ બિગ બેટ કઈ છે. આગળ વધીએ પહેલાં બજેટની કમ્પ્લીટ 1 લાઇનર નોટ્સ અને ઇન્ફોગ્રાફિકની PDF જે છે બાયલિંગ્વલ હિન્દી, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલમાંથી. ટેલિગ્રામ ચેનલની લિંક જે છે નીચે કમેન્ટ સેક્શન અને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. આ ઉપરાંત આવા જ વિડીયો જોવા માટે એપ ડાઉનલોડ કરો. એપ ડાઉનલોડ કરવા માટેની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, જેમાં સુપર કરંટ અફેરમાં એનરોલ કરીને આ પ્રકારના મંથ વાઇઝ વિડીયો તમે જોઈ શકો છો. આગળ વધીએ. વિડીયોમાં આપણે વાત કરીશું યુનિયન બજેટના સારાંશની. સૌથી પહેલાં ઇકોનોમિક સર્વેની હાઇલાઇટ્સ તમે અહીંયા જોઈ શકો છો. આનો તમે એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો. સ્ક્રીનશોટ, રાઈટ. ઇકોનોમિક સર્વે જેને બજેટના 1 દિવસ પહેલાં લોન્ચ કરવામાં આવે છે. આગળ વધીએ છીએ બિહાર તરફ. બજેટમાં જોગવાઈ છે કે બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે, જેથી નાના ખેડૂતોને ફાયદો થશે. પરંતુ કેવી રીતે ફાયદો થશે? તો જો આ જે ઇમેજ તમે જોઈ રહ્યા છો તેને કહેવાય છે ફોક્સનટ. તો ભારતનું 90% મખાના જે છે, 90% મખાના તે બિહારના મિથિલા રિજિયનમાં થાય છે. બિહારના મિથિલા રિજિયનમાં, રાઈટ. અને ખૂબ જ લેબર ઇન્ટેન્સિવ, અહીંયા ખૂબ જ શ્રમની જરૂર પડે છે. અને ગ્લોબલી ડિમાન્ડ એટલી બધી છે કે USA અને જાપાન જેવા દેશોમાં ભારત હેવીલી મખાનાને એક્સપોર્ટ કરી રહ્યું છે. મખાના એક ડ્રાય ફ્રૂટ છે અને તે ગ્લુટન ફ્રી છે અને તેના ન્યુટ્રિશનના કારણે તેની પોપ્યુલારિટી જે છે વધી રહી છે, રાઈટ. તો ગવર્મેન્ટે ઇનફેક્ટ રિસેન્ટલી ઝીરોદાના CEOએ તો એવું કીધું હતું, નિખિલ કામતે, કે 6000 કરોડ રૂપિયાની ઓપોર્ચ્યુનિટી મખાના સેક્ટરમાં છે. ફાઇનલી જે છે તેના પર ગવર્મેન્ટે એક્શન લીધું છે. એવું કીધું છે કે બિહારમાં મખાના બોર્ડ સેટઅપ કરવામાં આવશે અને આ મખાનાની જે પ્રાઇસની અંદર જે અનસર્ટેનિટી જોવામાં આવે છે રેગ્યુલેટ કરવામાં આવશે અને જે મિડલમેન વચેટિયા છે તેને એલિમિનેટ કરવામાં આવશે. આ બધું થતાની સાથે જ નાના ખેડૂતોને, વેપારીઓને ફાયદો થશે. આ છે ન્યુટ્રિશિયસ સુપરફૂડ મખાના અને સુપરફૂડનો દરજ્જો આપવામાં આવે છે કારણ કે તેના ન્યુટ્રિશનલ વેલ્યુના લીધે. લિથિયમ આયન બેટરી, સ્ક્રેપ, કોબાલ્ટ ઉત્પાદન, લેડ, ઝિંક જેવી 12 ઇમ્પોર્ટન્ટ મિનરલ, જેને આપણે ક્રિટિકલ મિનરલ કહીએ છીએ, આ ક્રિટિકલ મિનરલ પર તેના આયાત પર જકાત હટાવવાની, ટેરિફ હટાવવાની વાત કરી છે સરકારે, રાઈટ. દોસ્તો અહીંયા ટેરિફ હટાવવાની વાત કરી છે. સેસ જે છે એઝ ઇટ ઇઝ છે. રિસેન્ટલી જે છે ક્રિટિકલ મિનરલ મિશન માટે
સરકાર દ્વારા 34,300 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આવનારા 7 વર્ષ માટે. આ 12 અલગ અલગ ક્રિટિકલ મિનરલ જે છે, અલગ અલગ ડિવાઇસ, કેમિકલ, ફાર્મા, ઇલેક્ટ્રોનિકમાં યુઝ થાય છે, જે દેશના ઇકોનોમી માટે, ગ્રોથ માટે મહત્ત્વપૂર્ણ છે. રાઈટ, ઓલમોસ્ટ આપણે બધું ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ. જેમ કે આ લિથિયમ જ જોઈ લો, આ લિથિયમ જે છે જેટલી પણ બેટરી છે તેમાં યુઝ થાય છે. રાઈટ, અને જો પ્રશ્ન એવું પૂછવામાં આવે કે આ ક્રિટિકલ મિનરલ મિશન જે છે તે કયા મંત્રાલય સાથે સંકળાયેલું છે, તો તે મિનિસ્ટ્રી ઓફ માઇન્સ. કેટલા રૂપિયા? 34,300 કરોડ. 34,300 કરોડ. કેટલા વર્ષ માટે? 7 વર્ષ માટે. ખાનગી રોકાણકારોને આકર્ષવા કાયદામાં ફેરફાર કરાશે. 2023માં 5 રિએક્ટર ફેક્ટરીઓમાં નાના રિએક્ટર બનાવવામાં આવશે. પારંપરિક ઉર્જા એકમોમાં 1000 મેગાવોટની સામે નાના રિએક્ટરો 300 મેગાવોટની વીજળી ઉત્પાદન કરશે. દોસ્તો, અહીંયા વાત થઈ રહી છે સ્મોલ મોડ્યુલર રિએક્ટરની. ગવર્મેન્ટ રિસેન્ટલી જ્યારે પણ ટ્રેડિશનલ રિએક્ટર જે વીજળી ઉત્પાદન કરે છે તેની જાહેરાત કરે છે, તો આજુબાજુના જેટલા પણ લોકો છે જે તે વિસ્તારના, તે સખત વિરોધ કરે છે. હવે જે આ ટ્રેડિશનલ ઉર્જાના એકમો જે 1000 મેગાવોટ, બહુ મોટી કેપેસિટી છે, 1000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરે છે, તો તેને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ટ્રાન્સમિશન લાઇન પણ દૂર દૂર સુધી લઈ જવી પડે છે. પ્લસ આ વિરોધ થવાના કારણે જે છે આ ઘણીવાર આગળ વધતો નથી પ્રોજેક્ટ. ગવર્મેન્ટે વિચાર્યું કે આપણે હવે સ્મોલ મોડ્યુલર રિએક્ટર બનાવીશું, ઓછી જગ્યામાં નાનું રિએક્ટર બનાવીશું, જે તે એરિયામાં ડિસ્ટ્રીબ્યુટ કરીશું. રાઈટ, અહીંયા કેપેસિટી 1000 હતી, તો એના બદલે આપણે 4-5 નાના સ્મોલ મોડ્યુલર રિએક્ટર બનાવીશું 300 મેગાવોટના. રાઈટ, મોરોલેસ અહીંયા ટ્રાન્સમિશન લાઇનની એટલી બધી જરૂર નહીં પડે, એટલો બધો વિરોધ નહીં જોવા મળે. તો બેઝિકલી અહીંયા વીજળી ઉત્પાદન માટે સરકારે ફોકસ કરી રહ્યા છે સ્મોલ મોડ્યુલર રિએક્ટર ઉપર. કેટલા? તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે 2033 સુધીમાં 5 SMR સ્મોલ મોડ્યુલર રિએક્ટર બનાવવામાં આવશે. 2033 5. આગળ વધીએ વીમા ક્ષેત્ર તરફ. વીમા ક્ષેત્રની વાત કરીએ ત્યારે આપણે યાદ કરવું જરૂરી છે IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. કયા વર્ષમાં સ્થાપના થઈ? 1999માં. હેડક્વાર્ટર ક્યાં છે? મુંબઈ નહીં, હૈદરાબાદ ખાતે. વીમા ક્ષેત્ર માટે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની મર્યાદા 74% હતી, જેને વધારીને 100% કરી દેવામાં આવી છે. KYC નો યોર કસ્ટમર પ્રક્રિયાને સરળ બનાવવા માટે 2025માં સુધારેલી સેન્ટ્રલ KYC રજિસ્ટ્રી શરૂ કરવામાં આવશે. હવે દોસ્તો, KYC પરથી બીજી વસ્તુ યાદ રાખવાની છે, એન્ટિટી લોકર. નાઉ વોટ ઇઝ એન્ટિટી લોકર? તમને એવું કે આપણે તો જે વાંચ્યું જોયું હતું તે છે ડિજી લોકર, તો આ ડિજી લોકરને મળતું જ આવે છે એન્ટિટી લોકર. રિસેન્ટલી ડિજિટલ ઇન્ડિયાના 9 વર્ષ પૂર્ણ થવાના સમયે એન્ટિટી લોકર મેટી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. રાઈટ, IT મંત્રાલય દ્વારા. તો આ એન્ટિટી લોકર અને ડિજી લોકર વચ્ચે ફરક શું છે? તો બેઝિકલી આધાર ઓથેન્ટિકેટેડ એક ક્લાઉડ સ્ટોરેજ છે. રાઈટ, ડિજી લોકર જે ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ કેરી કરે છે. સિમિલરલી એન્ટિટી લોકર જે છે તે પણ કેરી કરશે. આ ક્લાઉડ સ્ટોરેજ જે છે તેમાં 10 GB જેટલું ક્લાઉડ સ્ટોરેજ આપવામાં આવશે, અને આ જે છે તે ઓર્ગેનાઇઝેશન્સ, કંપનીઓ માટે હશે. કંપનીમાં જે કામ કરે છે તે એમ્પ્લોય માટે. રાઈટ, હવે માની લો કે ગવર્મેન્ટને કોઈ કંપનીના ડેટાની જરૂર પડી, તો ગવર્મેન્ટ જે તે કંપનીને કહેશે અને જે તે કંપની એન્ટિટી લોકરનું એક્સેસ આપી દેશે. રાઈટ, તો આ રીતની એક પ્રોસેસને સ્ટ્રીમલાઇન કરવા માટે એન્ટિટી લોકર રજૂ કરવામાં આવ્યું છે. રાઈટ, ડિજી લોકર તો એનીવન કોઈ પણ જે છે યુઝ કરી શકે છે પોતાના ID કાર્ડનું વર્ચ્યુઅલ ડિજિટલ ક્લાઉડ સ્ટોરેજ. જ્યારે એન્ટિટી લોકર જે છે તે ઓર્ગેનાઇઝેશન માટે લોન્ચ કરવામાં આવ્યું છે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. કેટલી હતી? 3 લાખ રૂપિયા. કેટલી કરી છે? 5 લાખ રૂપિયા. હવે આ બહુ એકદમ એવું કહી શકાય ખેડૂતો માટે બહુ ગેમ ચેન્જર યોજના હતી. કેવી રીતે? તો ઓગસ્ટ 1998માં KCC કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું. કોણ ઇસ્યુ કરે છે? નાબાર્ડ. રાઈટ, અને આ જે કિસાન ક્રેડિટ કાર્ડ છે તેની ભલામણ RV ગુપ્તા સમિતિએ કરી હતી. RV ગુપ્તા સમિતિએ. શું છે આ કિસાન ક્રેડિટ કાર્ડ? તો કિસાનોને ક્રેડિટ આપવાનું છે આ કાર્ડના આધારે.
રાઈટ. બેઝિકલી શોર્ટ ટર્મ ક્રેડિટ પ્રોવાઈડ કરે છે કિસાન ક્રેડિટ કાર્ડ 1998માં આવી હતી. નાબાર્ડ ઇસ્યુ કરે છે. આરવી ગુપ્તા સમિતિની ભલામણના આધારે તેને લાગુ કરવામાં આવી છે. રાઈટ. મર્યાદા 3 લાખ હતી જેને વધારીને 5 લાખ કરી દેવામાં આવેલ છે. ડેરી અને મત્સ્ય ઉદ્યોગ માટે 5 લાખ સુધીની લોનની જાહેરાત. દરિયાઈ ઉત્પાદનો સસ્તા. કસ્ટમ ડ્યુટી 30%થી ઘટાડીને 5% કરી દેવામાં આવશે. કસ્ટમ ડ્યુટી દરિયાઈ ઉત્પાદનો મરીન પ્રોડક્ટ પર 30થી ઘટાડીને 5% કરવામાં આવશે. કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે 6 વર્ષનું મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. હાલમાં જેટલા પણ કઠોળ છે, પલ્સીસ છે, તે ભારત પ્રોડક્શન તો કરે છે પરંતુ તેનું હેવીલી ઇમ્પોર્ટ પણ કરે છે. દેશની જરૂરિયાતો પૂર્ણ થતી નથી. તો આત્મનિર્ભર બનવા માટે 6 વર્ષનું મિશન શરૂ કરવામાં આવ્યું છે કઠોળ માટે. આસામના નામરૂપમાં એક નવો યુરિયા પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવામાં આવશે. આગળ વધીએ છીએ. વેરી ઇમ્પોર્ટન્ટ ગવર્મેન્ટ સ્કીમ PM ધન ધાન્ય કૃષિ યોજના. ધન ધાન્ય કૃષિ યોજના શું છે? 100 જિલ્લા માટે આ એક યોજના શરૂ કરવામાં આવી છે. સંપૂર્ણ માહિતી હજુ આપવામાં આવી નથી. ટૂંક સમયમાં આ સ્કીમ આવશે જેનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકતા વધારવાની છે. કૃષિ ઉત્પાદકતા વધારવાની છે. 1.7 કરોડ ખેડૂતોને લાભ થશે. રાઈટ. 100 જિલ્લાઓ જે છે તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે. 100 જિલ્લાઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને તેમના પર વર્ક કરવામાં આવશે. હવે આને તમે અલાઇન કરી શકો છો કોની સાથે? એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ, મહત્વાકાંક્ષી જિલ્લા સાથે. નીતિ આયોગનું એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ શું કરે છે? 117 જિલ્લાઓ ડિસ્ટ્રિક્ટ જે છે તેને આઈડેન્ટિફાઈ કરીને તેના માટે બેઝિક અમેનિટીઝ જે છે તે પહોંચાડવાનું કાર્ય કરે છે. રાઈટ. આરોગ્ય, જળ, શિક્ષણ, સો એન્ડ સો. સિમિલરલી અહીંયા 100 જિલ્લાઓ જે છે નિર્ધારિત કરવામાં આવશે જ્યાં કૃષિ ઉત્પાદકતા વધારવા માટે PM ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવેલ છે. આગળ વાત કરીએ સ્ટાર્ટઅપની, તો સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ બનાવાશે. રિસેન્ટલી ગવર્મેન્ટે એન્જલ ટેક્સ જે છે તેને પણ અબોલિશ કર્યો છે, નાબૂદ કર્યો છે. 500 કરોડના ખર્ચે 3 AI સેન્ટર ઓફ એક્સિલન્સ, સેન્ટર ઓફ એક્સિલન્સ શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવામાં આવશે. કેટલા? 3. ખર્ચ 500 કરોડ. આગામી 5 વર્ષમાં મેડિકલ એજ્યુકેશન માટે 75,000 નવી બેઠક ઉમેરવામાં આવશે. જ્ઞાન ભારત મિશન શરૂ કરવામાં આવશે જે અંતર્ગત 1 કરોડ હસ્તપ્રતોનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે. કૌશલ્ય વધારવા માટે 5 રાષ્ટ્રીય સ્તરના કેન્દ્રો બનાવવામાં આવશે, એટલે કે સ્કિલ સેન્ટર બનાવવામાં આવશે. કેટલા સ્કિલ સેન્ટર? 5. કેટલા AI સેન્ટર? 3. ધન ધાન્ય યોજના માટે કેટલા જિલ્લા છે? 100. કિસાન ક્રેડિટ કાર્ડ માટેની મર્યાદા કેટલાથી કેટલા કરી? 3 લાખથી વધારીને 5 લાખની કરી. ક્યારે આવ્યું હતું કિસાન ક્રેડિટ કાર્ડ? 1998માં આરવી ગુપ્તા સમિતિ નાબાર્ડ ઇસ્યુ કરે છે. ચલો. બધી સરકારી માધ્યમિક શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શાળા અને આરોગ્ય કેન્દ્ર માટે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવામાં આવશે. એટલે કે તમામ સ્કૂલો અને હેલ્થ સેન્ટરને ઇન્ટરનેટથી જોડી દેવામાં આવશે. MSME માટે લોન ગેરંટી મર્યાદા 5 કરોડથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે. દેશને રમકડાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં આવશે. અલગ અલગ ટોય ક્લસ્ટર બનાવવામાં આવશે. ગુજરાતમાં ટોય ક્લસ્ટરનું બેસ્ટ એક્ઝામ્પલ છે રાજકોટ. રાઈટ. એક સમયે ભારત જે છે તે ટોય રમકડા જે છે ઇમ્પોર્ટ કરતું હતું ચાઇનાથી, અત્યારે ભારત જે છે એક્સપોર્ટ કરે છે. એટલે કે રમકડા ક્ષેત્રમાં જે છે ભારત આત્મનિર્ભર બની ગયું છે. બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજીની સ્થાપના થશે. રાઈટ. આપણે થોડી વાર પહેલાં જ વાત કરી કે આ મખાના બોર્ડની સ્થાપના ક્યાં થશે? બિહારમાં. હવે મખાના સિવાય ઘણી બધી વસ્તુ જેમ કે લીચી જે છે, લીચી તેનું પણ અહીંયા હેવીલી પ્રોડક્શન થાય છે. એટલે કે ફૂડ ટેકનોલોજી જે છે તેના માટેનું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ બિહારમાં સ્થાપના કરવામાં આવશે. સૂક્ષ્મ ઉદ્યોગો જે સ્મોલ એન્ટરપ્રાઇઝીસ છે તેના માટે 5 લાખ રૂપિયાની મર્યાદાવાળા કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે. કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે. શેરી વિક્રેતાઓ માટે PM સ્વનિધિ યોજના લોનની મર્યાદા 30,000 રૂપિયા કરી દેવામાં આવેલ છે. પહેલાં કેટલી હતી? પહેલાં હતી 10,000, વધીને 30,000. રાઈટ.
આ શેરી વિક્રેતા, સ્ટ્રીટ વેન્ડર, જે સિટીમાં જે લારી લઈને વેચાણ કરે છે તેમની વાત થઈ રહી છે, રાઈટ. અલગ અલગ ફેરિયાઓ છે, સ્ટોલ લગાવેલા લોકો છે, એમને સ્ટ્રીટ વેન્ડર કહેવામાં આવે છે. તમારા માટે એક અહીંયા પ્રશ્ન હું એડ કરવા માંગીશ. આ PM સ્વનિધિ યોજના જે છે તે કયા મંત્રાલય સાથે સંકળાયેલ છે? રિલેટેડ ટુ વિચ મિનિસ્ટ્રી? કયા મંત્રાલય સાથે સંકળાયેલ છે? જવાબ કમેન્ટ સેક્શનમાં જણાવો, રાઈટ. તમારું કમેન્ટ જે છે તે વિડીયોમાં ફ્યુલ તરીકે કાર્ય કરે છે. દેશમાં 200 ડે કેર કેન્સર સેન્ટર બનાવવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો, સિનિયર સિટીઝન માટે કરમુક્તિ બમણી કરીને 50,000થી 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે, રાઈટ. ટેક્સ રિલીફ સિનિયર સિટીઝન માટે 1 લાખ કરી દેવામાં આવી છે. 36 જીવન રક્ષક દવાઓ જે છે કમ્પ્લીટલી ટેક્સ ફ્રી કરી દેવામાં આવેલ છે. બેઝિકલી અહીંયા સેજ અથવા લેટેસ્ટ છે સિલ્વર ઇકોનોમીની વાત થઈ રહી છે, એટલે કે વયસ્ક લોકો, સિનિયર સિટીઝન માટે કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે તે. નેક્સ્ટ છે મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ. 25,000 કરોડ રૂપિયાનું ફંડ, જેમાં 49% સરકાર દ્વારા ફાળો આપવામાં આવશે. કમ્પ્લીટલી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ અડોપ્ટ કરવામાં આવશે. શિપ બિલ્ડિંગ, બંદરો, લોજિસ્ટિક, ઇન્ફ્રા માટે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને સમર્થન આપે છે મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ. તમને ખ્યાલ હોય તો રિસેન્ટલી ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેની 5 રિજિયોનલ ઓફિસ છે, તેણે પોતાની એક નવી 6 નંબરની ઓફિસ શરૂ કરી છે. કઈ જગ્યાએ? વારાણસી ખાતે. વારાણસી ખાતે. તો પછી તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તેનું હેડક્વાર્ટર નોઈડા, ઉત્તર પ્રદેશ ખાતે આવેલ છે. નોઈડા, ઉત્તર પ્રદેશ. પ્રાઇમ મિનિસ્ટર રિસર્ચ ફેલોશિપ અંતર્ગત IIT અને IISCમાં એડવાન્સ રિસર્ચ માટે ₹10,000ની ફેલોશિપ પ્રોવાઈડ કરવામાં આવશે અંડર PM રિસર્ચ ફેલોશિપ. કેટલી? ₹10,000ની. 10,000 પરથી કંઈ યાદ આવ્યું છે? હા, તો PM સ્વનિધિ જે શેરી વિક્રેતા છે તેમના માટે 10,000થી વધારીને લિમિટ કેટલી કરવામાં આવી છે? 30,000 રૂપિયા. મેં તમને કીધું હતું કયું મંત્રાલય જે છે તેની સાથે સંકળાયેલું છે તે કમેન્ટ કરવાની છે. રોજગાર આધારિત વિકાસ માટે પ્રવાસન. રાજ્યોમાં ચેલેન્જ મોડ ઉપર સમગ્ર દેશમાં 50 અલગ અલગ ટુરિસ્ટ સાઇટ ડેવલપ કરવામાં આવશે. ચેલેન્જ મોડ ઉપર કેટલી? 50 સાઇટને ડેવલપ કરવામાં આવશે. ભારત ટ્રેડ નેટ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે ઇન્ટરનેશનલ ટ્રેડ માટે દસ્તાવેજીકરણ, ધિરાણ ઉકેલોની સુવિધા આપે છે. બેઝિકલી જેટલા પણ ડોક્યુમેન્ટના ઓથેન્ટિકેશનના કાર્યો છે તેના માટે એક પ્લેટફોર્મ ભારત ટ્રેડ નેટ. અટલ ઇનોવેશન મિશન અંતર્ગત આવનારા 5 વર્ષોમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સની સ્થાપના કરવામાં આવશે. શેના માટે? તો સંશોધન માટે, નવોન્મેષ, ઇનોવેશન, રિસર્ચ, સંશોધન, રાઈટ. હવે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો ઝોમેટોના એક એમ્પ્લોયી. હવે આમને એમ્પ્લોયી નથી કહેવાતા. જે તે કંપની છે ઝોમેટો, સ્વિગી, બ્લિંકિટ, ઝેપ્ટો, તેઓ આમને પોતાના પાર્ટનર કહે છે, રાઈટ. પાર્ટનર. જો એમ્પ્લોયી કહે તો તેમને અલગ અલગ સુવિધાઓ, ભથ્થાઓ, રજાઓ આપવું પડે. જ્યારે આ છે ગીગ વર્કર કે જે લોગિન થાય એટલે એમનું કામ સ્ટાર્ટ થઈ ગયું, લોગઆઉટ થાય એટલે એમનું કામ પૂર્ણ થઈ ગયું. તેમની કોઈ ડેફિનેશન નથી, કોઈ સેફ્ટી સિક્યોરિટી નથી. સરકારે ઘણા સમય બાદ ગીગ વર્કરના પ્રોટેક્શન માટે ID કાર્ડ જોગવાઈ કરી છે. ઈ-શ્રમ પોર્ટલ ઉપર તેમની નોંધણી કરવામાં આવશે. જન આરોગ્ય યોજના અંતર્ગત તેમને લાભો આપવામાં આવશે. મતલબ આમને પહેલાં માની લો કે એક્સિડન્ટ થતું તો કોઈ જ રીતની સહાય સુવિધા મળતી ન હતી. હવે અલગ અલગ પ્રકારની સહાય સુવિધાઓ અને સરકારી લાભો મળશે, રાઈટ, ગીગ વર્કર્સને. વાત કરીએ ગીગ ઇકોનોમીની, તો ઇન્ડિયામાં રાઇટ નાઉ ગીગ ઇકોનોમી ઇઝ બૂમિંગ. ઓલમોસ્ટ કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ ઓફ 17%થી ગ્રો થઈ રહી છે. જેમાં ઓલા, રેપિડો, ઝેપ્ટો, બ્લિંકિટ આ બધાનો સમાવેશ થાય છે. આગળ છે સ્વામી ફંડ. સ્વામી ફંડ શું છે? તો જેટલા પણ હાઉસિંગ પ્રોજેક્ટ અડધા રહી ગયા હોય તેને પૂર્ણ કરવા માટેનું એક ફંડ. કેટલી જોગવાઈ છે? 15,000 કરોડની, રાઈટ. શું નામ છે આખું સ્વામી ફંડનું? સ્પેશિયલ વિન્ડો ફોર કમ્પ્લીશન ઓફ કન્સ્ટ્રક્શન ઓફ અફોર્ડેબલ એન્ડ મિડ ઇન્કમ હાઉસિંગ પ્રોજેક્ટ. સ્વામી ફંડ કોની સાથે સંકળાયેલો છે? હાઉસિંગ પ્રોજેક્ટ સાથે. કેટલા રૂપિયા? 15,000 કરોડ. હવે આ સ્વામીને સ્વામિત્વ સાથે કન્ફ્યુઝ નથી કરવાનું. સ્વામિત્વ સ્કીમ શું છે?
સર્વે ઓફ વિલેજ એરિયા, અહીંયા આબાદી લખો કે એરિયા લખો, એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા, એટલે કે ગામડાઓમાં ટેકનોલોજીની મદદથી મેપિંગ કરવાનું છે. કઈ ટેકનોલોજી? ડ્રોન ટેકનોલોજીની મદદથી. મેપિંગ એટલે કે લેન્ડ રેકોર્ડ જે છે તેને ડિજિટલાઇઝ કરવામાં આવશે અંડર સ્વામિત્વ યોજના. સ્વામી હ ફંડ હાઉસિંગ પ્રોજેક્ટ, સ્વામિત્વ યોજના લેન્ડ રેકોર્ડ માટે. આ ઉપરાંત ઇકોનોમિક સર્વેમાં આ વર્ષે આ બધી જ ટર્મ જે છે મેન્શન કરવામાં આવી છે, જેની ડિસ્કશન આપણે ઓલરેડી એપ પર સુપર કરંટ અફેરમાં કરી લીધી છે. છતાં પણ તમે આનો સ્ક્રીનશોટ લઈને રિવાઇઝ કરી શકો છો. આ સાથે જ આ બધા જ નંબર્સ અને ડિજિટ જે છે એકવાર વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો, અને વન લાઇનર સ્વરૂપે કેન્દ્રીય અંદાજપત્રનો PIB હાઇલાઇટેડ સારાંશ ટેલિગ્રામ ચેનલમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો આ હતું ભારતનું બજેટ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરો. પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.